આતંકવાદીઓએ ભારતને હચમચાવવા માટે રેકી કરી હતી। આતંકી હુમલા માટે મુંબઈને પસંદ કરાયું। રેકી કરીને મુંબઈના તાજ હોટલની પસંદગી કરી। તાજ હોટલના બીજા માળનું રેકોર્ડિંગ કર્યું અને મુંબઈમાં પ્રવેશવા માટેની કામગીરી શરૂ કરી હતી। એટલે કે તમે જુઓ કે આખું એક પ્લાન એક્ઝિક્યુટ કરાયો અને એ જ પ્લાન સાથે જ્યારે આગળ વધ્યા અને એની હકીકત એ સામે આવી અને એના પરથી એટલું ચોક્કસ સ્પષ્ટ થઈ ગયું કે હવે શું કરવાનું છે। તો તાજ હોટેલ સહિત અનેક વિસ્તારોની રેકી કરી। પાકિસ્તાનમાં જઈને રેકીનું ફૂટેજ બતાવ્યું એ પણ વિગત છે। આ રિપોર્ટ તમે જે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, જે અંડરલાઇન કરેલો યલો રિપોર્ટ છે, એની અંદર એક એક વાતનો ખુલાસો છે। અમેરિકનનો આ રિપોર્ટ છે અને આ રિપોર્ટની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે આખો એક પ્લાન ઘડવામાં આવ્યો હતો। સાથે આ રિપોર્ટની અંદર એ વાતનો ઉલ્લેખ છે કે પાકિસ્તાનમાં જઈને રેકીનું ફૂટેજ બતાવ્યું હતું। એટલે કે કેટલા મહિનાઓથી, કેટલા વર્ષથી આખું એક પ્લાન થતો હતો। એ પ્લાનને આધાર રાખીને એક રેકી કરાઈ। એ રેકીના ફૂટેજ બીજા માળ, જે તાજ હોટેલ, જે મુંબઈની સૌથી મોટી હોટલ, એ તાજ હોટેલના બીજા માળનું એક રેકોર્ડિંગ કરાય છે કે આપણે ઘૂસીશું ક્યાંથી, કેવી રીતે આપણે એક્ઝિક્યુટ કરીશું આપણા પ્લાનને। અને એ આખો ઈરાદા સાથેનો આખો પ્લાન, એ રેકી કરવામાં આવી અને એ ફૂટેજ સીધા પાકિસ્તાનમાં જઈને એ રેકી ફૂટેજ બતાવવામાં આવ્યા। એટલું જ નહીં, તાજ હોટેલના બીજા માળને પસંદ કરવામાં આવ્યો હતો। એ તાજ હોટલ કે જેની અંદર હજારો લોકો આવતા હતા અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કે જ્યાં સૌથી વધારે કેઝ્યુઅલ્ટી ક્યાં થાય, શું એ વિસ્તારને પસંદ કરવાનો હતો કે પછી બીજો કોઈ આખો પ્લાન હતો, પણ બીજા માળનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું। અને ત્યારબાદ હુમલાખોરે મુંબઈમાં પ્રવેશવાની સાઇટ વિશે ચર્ચા કરી કે કોઈ પણ હુમલો કરવો હોય તો એનો પ્રવેશ દ્વાર કયો કે જ્યાં સેફટી હોય, જ્યાં ઓછી સુરક્ષા એજન્સીઓ હોય, ત્યાંથી પ્રવેશ કેવી રીતે કરવો, તો એ માહિતી પણ એકત્રિત કરવામાં આવી। અને આ એ તસવીરો એ મુંબઈ હુમલાની કે જ્યારે આખો દેશ સ્તબ્ધ હતો અને આતંકવાદીઓએ પોતાના ઈરાદાઓને અંજામ આપ્યો હતો। એ ગ્રાફિક્સના માધ્યમથી હવે આપણે સમજાવીએ કે આખરે આખો પ્લાન શું હતો। એ પ્લાનની આધારે તમે એક એક પોઈન્ટ જોશો તો આપને ખ્યાલ આવશે કે પહેલા રેકી કરવામાં આવી અને આ રેકી તાજ હોટેલ સહિત અનેક વિસ્તારોમાં કરવામાં આવી। મુંબઈ ઘણું મોટું છે અને એ મુંબઈમાં તાજ પર જવું, એ તાજને ટાર્ગેટ કરવું, બીજા માળ પર પહોંચવું, એ બીજા માળની રેકી કરવી, એ બીજા માળના વિડીયો ફૂટેજ કેપ્ચર કરવા, એ વિડીયો ફૂટેજ પાકિસ્તાનમાં જઈને બતાવવા, આતંકવાદી આખા આ ષડયંત્રને અંજામ આપવાની આ એક એમો હતી અને આ જ મોડસ ઓપરેન્ડીના આધારે કામ કરવામાં આવ્યું। એટલું જ નહીં, હુમલાખોરે મુંબઈમાં પ્રવેશવાની સાઇટ એ વિશે ચર્ચા કરી કે સરળતા ક્યાં રહેશે। દરિયાઈ એક માર્ગ હતો, જે એ માર્ગ સૌથી નજીક હતો, કારણ કે તમે જુઓ કે તાજ હોટેલ, ગેટવે ઓફ ઇન્ડિયા અને ત્યાં સમુદ્ર આખો કિનારો। અને જયદેવભાઈ પણ આપણી સાથે ચર્ચામાં છે, એના વિશે પણ સવાલ કરીશું। પણ સાથે એ સમજીએ કે મુંબઈની આસપાસના દરિયામાં પણ મુસાફરી કરી છે। એટલે કે જે ભરતી હતી એ આતંકવાદની હતી, જે ઈરાદા હતા એ આતંકવાદના હતા, જે વહેતું પાણી હતું એ આતંકવાદની અંદર ભળવાનો આખો પ્લાન હતો અને એ જ દરિયા કિનારેથી આ લોકો પ્રવેશ કરે છે અને એક મોટી ઘટનાને અંજામ આપે છે। રિપોર્ટની અંદર એ વાતનો પણ ખુલાસો છે કે રેકી વિશે હેડલીએ તવાહુર રાણાને કહ્યું હતું કે મેં રેકી કરી છે અને આ એ ફૂટેજ છે, જો તું આખો અહેવાલ જોઈ લે, આ ફૂટેજ જોઈ લે અને પછી આપણે કેવી રીતે આખો પ્લાન કરવો તેના વિશે માહિતી મેળવી હતી। જયદેવભાઈ આપણી સાથે જોડાયેલા છે। જયદેવભાઈ, આખો પ્લાન તમે જુઓ કે સિસ્ટમ એક આખી બનાવી હતી। એક વ્યક્તિ આવે જે મુંબઈ જેવા મોટા શહેરમાં, આપણે કહીએ કે માયાનગરી મુંબઈ, પણ આ માયાનગરી મુંબઈની શાંતિને ભંગ કરવાનો, દેશની શાંતિ ભંગ કરવાનો, નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવાનો આખો એક પ્લાન હતો। એ પ્લાન એ પ્રકારનો હતો કે તમે મુંબઈમાં આવો, પ્રવેશ દ્વાર સૌથી પહેલા કે મુંબઈની તાજમાં પ્રવેશવું છે તો સૌથી પહેલા ક્યાંથી જઈશું। એટલું જ નહીં, એ પ્રવેશ્યા પછી બીજો માળ શા માટે પસંદ કરવામાં આવ્યો, બીજા માળની શા માટે રેકી કરવામાં આવી, બીજા માળના જ ફૂટેજ શા માટે તૈયાર કરવામાં આવ્યા, તેનું પણ લોજિક છે, એનો પણ ખુલાસો કરું છું જયદેવભાઈ। પણ આપણી પાસેથી એ સમજવું છે કે તમે જુઓ કે સૌથી મોટો આતંકવાદી હુમલો હતો, દરિયાઈ માર્ગમાં આખા દરિયાની આસપાસ તે ફરે છે અને એ જ દરિયાઈ માર્ગથી એ સીધા પ્રવેશ કરે છે। કોઈને ભનક નથી લાગતી, પણ કારણ કે એટલા માટે નથી લાગતી કારણ કે એની રેકી પહેલાં થઈ ચૂકી હતી, એક પ્લાન ઘડાઈ ચૂક્યો હતો, પાકિસ્તાન સુધી વિડીયો ફૂટેજ પહોંચી ચૂક્યા હતા અને હવે હુમલો કરવાની બસ તૈયારી હતી। યસ, ડેફિનેટલી જીગરજી, આપે જે પ્રશ્ન પૂછ્યો અને જે આપે વાત કરી અને હું 2-3 તબક્કામાં એના જવાબ આપીશ। પહેલો એ કે યસ, આ બંને વચ્ચેનું કોઓર્ડિનેશન ડેવિડ હેડલી કોલ્મેન અને તહવ્વુર રાણાનું, તો એ
બહુ જ મજબૂતાઈથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે બંને કોઓર્ડિનેશનમાં કામ કરતા હતા. એમની સાથેનું શિક્ષણ અને હિઝ મિલિટરી એક્સપર્ટીઝ, તહવ્વુરની મિલિટરી એક્સપર્ટીઝના કારણે ડેવિડ હેડમેન જે કંઈ પણ એ કરતો હતો એ સોર્ટ ઓફ એન અપ્રુવલની રીતે તહવ્વુર સાથે શેર કરતો હતો. બીજી મોટી વાત, મુંબઈ જ કેમ, આ જ લોકેશન કેમ, દરિયાઈ માર્ગ કેમ, તો એ પર્યાપ્ત કારણો છે મુંબઈને સિલેક્ટ કરવાના. ભારતની આર્થિક રાજધાની, મુંબઈમાં ફોરેનર્સનું ખૂબ આવવું, ભારતીય ટુરિસ્ટોનું પણ ખૂબ ત્યાં આવવું, દરિયાઈ માર્ગથી આવવાની સરળતા, આપે જ જેમ કીધું તેમ ગેટવે ઓફ ઇન્ડિયાથી સાવ નજીક. ત્યાં કદાચ ક્યાંક ગુજરાતના દરિયા કિનારા અને એની આસપાસમાંથી પણ અજમલ કસાબાઈ અને તેની ટીમ આવી હોય. અને તમે કીધું એમ એ કામ સરળ એટલા માટે હતું કે રેકી પહેલા થઈ ગઈ હતી, ફૂટેજ પહેલા મોકલાઈ ગયા હતા. તાજ હોટેલ, ધી આઇકોનિક તાજ હોટેલ, બે હિસ્સામાં વહેંચાયેલી છે તાજ હોટેલ. એક તાજ ટાવર જે નવું બનેલું છે, જે મલ્ટી સ્ટોરીડ છે, અને બીજી જે આઇકોનિક તાજ પેલેસ જે જૂની બની હતી, ટાટાઝે બનાવી હતી એક સદીથી વધારેથી પહેલા, 1.5 સદીની પહેલા, આશરે એની આસપાસનો સમય. એના ફ્લોર્સ ઘણા બધા આઈડેન્ટિકલ છે, ઘણા બધા માળ એના નજીક છે. એ સમયે આટલા ગ્રાન્ડ્યોર ને આટલી લોકો વસશે ને આટલા હોટેલ રૂમ્સ જોશે ના ખબર હોવાના કારણે નજીક રૂમ છે. એટલે એ આઈડેન્ટિકલ સરખા એવા ફ્લોર્સ, નજીક ગીચ એવા રૂમ્સ. એટલે એક રૂમથી બીજા રૂમ એમણે એક્સપ્લોઝિવ વાપર્યા છે, હેન્ડ ગ્રેનેડ વાપર્યા છે, તો વધુ પ્રમાણમાં જલ્દી ઓછા દારૂગોળાથી વધુ નુકસાન કરી શકાય એ ઈરાદો. અને કારણ કે લગભગ આઈડેન્ટિકલ ફ્લોર્સ એ હોવાના કારણે સરળ કામ બને. આ બધા કારણો મુંબઈને સિલેક્ટ કરવાના. અને બીજી એક મોટી વાત, એ સમય, અને ચોક્કસપણે આપણા સહયોગી આપણી સાથે જોડાયેલા જ છે, એમણે પણ ઘણો સ્ટડી કર્યો છે. જીગરજી, આપના પણ સ્ટડીથી અને આપણા બધાના એ નોલેજમાં છે કે એક જાણીતા ફિલ્મ ડાયરેક્ટરના દીકરાનું નામ પણ ડેવિડ હેડલી કોલમેનને આ રેકી કરવાની મદદમાં આવ્યું હતું. એ નામને શું ફરી પાછું આ ઇન્ટ્રોગેશન ને વધુ મજબૂત બનાવવા માટે એ નામ, એ વ્યક્તિ અને એના સાક્ષ્ય, એના પુરાવાઓ, એની જુબાનીને ફરી પાછી તાજી કરવાની જરૂર છે કે કેમ? અને જો એ જરૂર હોય તો એ કરીને તહવ્વુરને વધુ ગ્રિલિંગ કરવાનો સમય પણ આપણા માટે છે અને એ કરવો જોઈએ. બિલકુલ. પણ જયદીપ, એ